ઓહો, કેમ છો? મજામાં છો? અરે ઘણા દિવસે ભેગા થયા હો. બહુ લાંબો ટાઈમ થઈ ગયો ભાઈ. આવ્યો હું હવે. આજે મારી બર્થડે છે એટલે બર્થડે વિષય પર આજે એમ થાય કે કંઈક બર્થડે વિષય પર આપણે મિત્રોને કંઈક કહીએ અને કંઈક સુધારો કરીએ આપણે સૌ બર્થડે ઉજવવામાં. એ મારી આશા છે કે મારા વિચારો હું તમને રજૂ કરું અને તમને પસંદ પડે તો આપણે જન્મદિવસમાં આપણે જે ઉજવીએ છીએ એનાથી તો આપણે ફેરફાર કરી નાખીએ. આજે આપણે દરેક નાના મોટા કોઈ બી બર્થડે ઉજવીએ એટલે આમ બધા મિત્ર સર્કલને બોલાવીએ, કંઈ સગા સંબંધને બોલાવીએ, એવી રીતે ફર્સ્ટ ક્લાસ ધામધૂમથી આપણે ઉજવીએ. કોઈ એવી રીતે ઉજવીએ છીએ મિત્રો જુવાનિયા એકદમ બધા ભેગા થયા હોય, એક મિત્રની બર્થડે હોય તો રોડ ઉપર ગાડી મૂકી હોય, કેક બેક લઈ આવ્યા હોય, ફર્સ્ટ ક્લાસ મૂકી હોય, બધા આજુબાજુના મિત્રો હો હા હી મસ્તી ધમધમાટ વાહા. અને પેલું કંઈક ફુવારા જેવું આવે આમ તે કંઈક લગાવે ને ઓલું લગાવે ને કે કેવા કેવા બનાવો બની જાય ખબર, આગ લાગી જાય, આવું બધા ઘણા બધા બનાવો બને. પણ આપણે દુનિયાને હું કામ દેખાડવું મિત્રો સર્કલ? અરે એક જગ્યા પર બેસીને કરો, ઘરમાં જઈને તમે રૂમ રાખ્યો હોય રૂમમાં કરો. આખા ગામમાં જતા આવતા બંધ દેખાય કે આ ભાઈ ફલાણા ભાઈની બર્થડે છે. વાહ! એ બી પાછી કેટ મંગાવે ને પાછી મીણબત્તી સળગાવે, પછી કેક કાપે, ઓલી મીણબત્તી સોલવી નાખે, ફૂ બેક્ટેરિયા ગયા કેકમાં. આવું થાય ને એ પાછી કેક બધાએ ખાવાય. તો મિત્રો એ કંઈક નવી રીતે આપણે ઉજવીએ તો કેવું લાગે? જે સાધુ સંતો બી બતાવે છે આપણે હિન્દુ ધર્મમાં, જે વૈદિક પુરાણી, એ રીતે આપણે જો બર્થડે ઉજવીએ ને આનંદ આવે. અને અત્યારના યુગમાં લોકોને નવું લાગશે કે આ તો નવું જ છે. તો બર્થડે કેવી રીતે ઉજવીએ કે તમે કોઈ બી ભગવાનને કે દેવી દેવતાને માનતા હોય એને એક ફોટો રાખો, એની સામે આપણે દીવાબત્તી તો કરીએ જ છીએ, પૂજાપાઠનો સમય થાળી બારીમાં અગરબત્તી, દીવો, કપૂર, આરતી ઉતાવળ, આ તે બધી વસ્તુઓ, બધી ફૂલ હાર ચડાવીએ, પગે લાગીએ, બસ એવી રીતે જ કરવાનું. પણ જેટલા વર્ષ હોય, દાખલા તરીકે આપણે 25મું વર્ષ છે, 25મું પૂરું થયું અને 26મું બેઠું, તો આપણે એનું ચોખા આવે. ચોખા 3 પ્રકારના કરવાના, એક કંકુવાળા, એક પીળા હળદરવાળા અને એક સાદા. એ ત્રણેયનો ચોખાનો સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક બનાવી અને એની ઉપર તમારે 25 વર્ષ પૂરા થયા તો 25 દીવડા અને વચ્ચે એક 26મો દીવો, અને પ્રભુ પરમાત્માને આરતી ઉતારો, ભજન કીર્તન કરો ને પ્રાર્થના કરો કે હે પ્રભુ, અમારાથી જે કંઈ ભૂલ થઈ હોય, જે કંઈ લોકોને અમારાથી કંઈક બોલાઈ ગયું હોય, કંઈ ખરાબ કામ થયું હોય, ખોટું કામ થયું હોય, જે અંદરથી મનમાં વિચારજો કે મારું આ થયું છે, હવેથી હું આ વસ્તુ નહીં કરું ને આ વસ્તુ, હવે મારાથી સારા મારા કાર્ય થાય, મારું સારું કામ થાય. એ રીતે પ્રભુ પાસે, પ્રભુ પરમાત્મા પાસે પ્રાર્થના કરો. તમારી કુળદેવી હોય કે તમારા જે ઈષ્ટદેવ હોય છે, કોઈ હોય એમની સાથે પ્રાર્થના કરો. મા બાપ હાજર હોય તો મા બાપને પગે લાગો, એમની આરતી ઉતારો, મા બાપનું પૂજન કરો. એ સૌથી બેસ્ટ. ભલે તમને રોજ તમને ટાઈમ ન મળે કે મા બાપનો પગે લાગવાનો, પણ આ દિવસે તમે જરૂર ચોક્કસ 100% લાગજો. જો પછી તમારી ઉન્નતિ, તમારી અંદર જે આનંદ. આજે ઘણા જોઈએ છે કે આ મીણબત્તી જે ક્રિશ્ચન લોકોનું છે, ક્રિશ્ચન લોકોએ, જે અંગ્રેજ લોકોએ આ ટેવ પાડી ગઈ છે મીણબત્તી અને મીણબત્તી. અરે આપણો દીવો જગાવવાનો છે, મરણ નથી થઈ ગયું.
આપણો જન્મ થાય ત્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ. પછી કંઈક આપણે બહાર ગામ જતા હોય, કોઈ રોજ તો પૂજા દીવો તો કરતા જ હોય. પછી મરણ થાય ત્યારે દીવો કરે, પછી ભલે ઓલાય જાય. તો આપણે જીવતા જીવ એક દીવો પ્રગટાવી અને એને ઓલવી નાખીએ છીએ. કેવું કહેવાય હો ભાઈ આ તો. એટલે અંગ્રેજ પ્રથા બંધ કરો. આપણા હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે એની જે આયુર્વેદિક પદ્ધતિ છે એ પદ્ધતિ અપનાવો. અને જન્મદિવસ જે સાધુ સંતોનો જન્મદિવસ આવે એટલે શું કહેવાય? જન્મદિન. અંગ્રેજ જે નેતા લોકો એ લોકોનો જે જન્મદિવસ આવે તે શું કહેવાય? જયંતિ. જન્મ જયંતિ. અને આપણા આમ સામાન્ય માણસમાં જન્મદિવસ આવે એટલે શું કહે? ઓહો, ઓલા મનીષભાઈનો તો બર્થડે છે આજે, બર્થડે. વાહ, શું કહે? બર્થડે. આમ સામાન્ય માટે બર્થડે, સાધુ સંત માટે જન્મદિવસની ઉજવણી, જન્મદિવસ. નેતાઓ માટે જયંતિ, અને આમ જનતા માટે બર્થડે. અરે બર્થડે શબ્દ ભૂલો, જન્મદિવસ. શું બોલું? જન્મદિવસ. ફલાણા ભાઈનો જન્મદિવસ છે, બર્થડે નહીં. બર્થડે ભૂલી જાઓ, મીણબત્તી સળગાવો ભૂલી જાઓ. બસ આપણા હિન્દુની રીત રિવાજ. આપણે હિન્દુ જાગો જાગો કહો છો ને, તો હવે જાગો ને. મૂકો અંગ્રેજીની પ્રથા. મીણબત્તી ફૂંકવાનું બંધ. આજે વૈજ્ઞાનિક બી કહે છે કે તમારું જે બેક્ટેરિયા અંદર જે ફૂંક મારો, એ બેક્ટેરિયા તમારા કેકની અંદર જાય છે ને એ કેક આપણે સૌ બધા ખાઈને એ કેકની અંદર પછી રોગો ન થાય તો શું થાય? કોઈને કેવા રોગ હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને એસિડિટી હોય, કોઈને કેન્સર હોય, શું ખબર? તો શા માટે આપણે આ અંગ્રેજી પ્રથા ચાલુ રાખી? બંધ કરો. આપણે આ હિન્દુ રીત રિવાજ પ્રમાણે બધે ઉજવો સાહેબ. અમારી વાત સાચી લાગે અમલ કરજો, નક્કી સાચી ન લાગે તો મને ગાંડો ગણી લેજો કે આ ગાંડો છે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ. બરાબર છે, ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી હું તો આ હિન્દુની રીત રિવાજ પ્રમાણે જે બર્થડે આપણે જન્મદિવસ, બર્થડે પર ચોકડી અને જન્મદિવસ પર રાઈટ. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. હમણાં મેં કીધું, સારું લાગે તો અમલ કરજો, કોમેન્ટમાં કરજો, અને ખરાબ લાગે તો મને ગાંડો ગણજો. બરાબર છે? તો હું એમ સમજીશ કે ભાઈ અંગ્રેજી હતા, આપણા હિન્દુ નહોતા. બરાબર. જય શ્રી કૃષ્ણ. આવજો હો ભાઈ. જય શ્રી કૃષ્ણ.